चलो बच्चा हूँ स्क्रीन शेयर कर दू बेटा। प्रश्न पूछू प्रश्न पूछू त्यारे तमारे बोलवानुं छे माइक ऑन करीने અને પછી તરત માઇક બંધ કરી દેવાનો। હા બેટા ચલો बच्चा बोर्ड देखाय छे बेटा? हाँ सर। ओके बेटा चलो एक थोड़ुंक रिविजन कर लीए बेटा। लास्ट टाइम आपणे जे जोयुं हतुं बेटा बंद कर दो माइक नु बेटा वारे वारे बोलवानुं ना थाय। हवे ध्यान राखवानुं के आपणे बेटा बोलवानुं ना त्यारे माइक बंद ज राखवानुं बराबर। चलो आसन मूल्य 3 वस्तुना तमारा आसन मूल्य मने कहेवाना छे। 38 નું નજીકનું 10 નું, 98 નું નજીકનું 100 નું અને 988 નું નજીકનું 1000 નું મૂલ્ય મને કહેવાનું છે। ચલો 38 નું કેટલું થશે? નજીકનું 10 નું મૂલ્ય 0 આવે તેવી સંખ્યા 38 પહેલા ને 38 પછી 0 વાળી સંખ્યા કઈ થશે અને એની અંદર નજીક કયું કહેવાશે એ તમારે કહેવાનું છે। માઇક ઓન કરો અને બોલો। बेटा बोलो। ट्विंकल बोलो बेटा। बोली गया लागो जो है ने बेटा प्रेक्टिस नहीं करी। 38 પહેલા 0 વાળી સંખ્યા આવે 30 અને 38 પછી 0 વાળી સંખ્યા આવે 40। આ બંનેમાં નજીક સંખ્યા કઈ થશે? हेलो माइक ऑन करो ने बोलो बेटा। आ બંનેમાં નજીક સંખ્યા કઈ થશે 38 ની 30 કે 40? 40 થશે બરાબર। 98 ની નજીકનું આસાદન મૂલ્ય નજીકના 100 નું કેટલું થશે? 100। 98 ની નજીક 100 આવે અને 988 ની નજીકમાં 1000 નું મૂલ્ય કેટલું થશે? 1000 બરાબર। चलो रोमन अंक तमने सीखवाना है। आ खास समझो। आ रीते तमारा लोकोए बेटा जे काम कर्युं छे ने एना बधा मने फोटोज मोकलवाना छे। हाँ रोमन अंक नी बात करिए। रोमन अंक बेटा तमे लोको भण्या हशो तो आ नाना धोरणमां थोड़ा घणा आया हशे तो ए जोई लईए। आने एक कहेवाय आने एक कहेवाय एक आने बे कहेवाय माइक बंद कर दो आने 3 कहेवाय पछी आई अने वी ए साथे होय तो एने 4 कहेवाय 5 4
અને 7 કહેવાય અને 8 કહેવાય અને 9 કહેવાય અને આને 10 કહેવાય. બરાબર બચ્ચાઓ? આ તમારે ખાસ યાદ રાખવાના છે. જેટલી પણ સંખ્યા બને છે એ બધી આ સંખ્યા ઉપરથી બને છે. એટલે 1 થી 10 ના અંક તમારે ખાસ યાદ રાખવાના. ઓકે, બરાબર છે? આ ભૂલી ના જતા. હવે એક કામ કરો, ફટાફટ લખી કાઢો. ચલો, અથવા સ્ક્રીનશોટ પાડી લો બેટા, પછી લખી કાઢજો. લખાઈ ગયું? વેરી ગુડ બેટા. ચલો, હવે 1 થી 10 તો આપણે લખ્યા. એ સિવાય બીજા શું લખવાના હોય છે? તો કે એ સિવાય તમારે લખવાના છે L એટલે 50, C એટલે 100. બરાબર? L એટલે 50 અને C એટલે 100. તો આ તમારે આટલી વસ્તુઓ યાદ રાખવાની છે. ઓકે, હવે આની અંદર હું તમને એક વસ્તુ યાદ રાખવાની કહું કે તમારે આટલા અંક મોઢે થઈ જવા જોઈએ. આ 1, આ 5, આ 10, આ 50, અને આ 100. આટલા અંક તમારે ખાસ યાદ રાખવાના છે. આપણે કોઈ પણ સંખ્યા બનાવવાની થાય તો આટલા અંક પરથી જ બનાવવાની થશે. આ 5 અંક તમે ખાસ યાદ રાખજો બેટા. હું તમને આના પરથી સંખ્યા કહીશ અને એ સંખ્યા કેવી રીતે દર્શાવી શકાય એ આપણે જોઈએ. ઓકે, આટલા અંક યાદ રહી ગયા બેટા? તમારે અંદર જોઈને હવે જવાબ આપવાનો છે. બરાબર? ચલો બેટા, હવે આપણે સંખ્યાઓ લખીએ છીએ. દાખલા તરીકે હું લખું છું 12. દર્શાવવા છે મારે 12. બરાબર? તો 12 કેવી રીતે દર્શાવાય? 10 વત્તા 2. 10 માટે કઈ હમણે નિશાની કીધી મેં? કેવી રીતે 10 મુકાય? x. વેરી ગુડ, વેરી ગુડ. અને 2 માટે લીટી ઊભી. તો આપણે શું લખી શકીએ? x i i. ક્લિયર? બરાબર? ચલો બીજી સંખ્યા લઈએ. દાખલા તરીકે મારે દર્શાવવા છે 24. તો 24 કેવી રીતે દર્શાવાય? 10 વત્તા 10 વત્તા 4. ચલો 10 માટે શું છે? x. બીજા 10 માટે પણ શું છે? x. અને 4 માટે શું છે? i અને v. બરાબર? આ બધાને ભેગા કરી દો તો શું લખીશું આપણે? x x i v. આ જે છે આ રોમન અંક છે બેટા. 24 ને આપણે આ રીતે દર્શાવીએ. ખ્યાલ આવે છે બેટા? બેટા ખબર પડે છે? હા કહો છો કે ના કહો છો? ઓકે, ચલો હવે બીજી કોઈ આપણે સંખ્યા દર્શાવીએ. દાખલા તરીકે હું લખું છું અહીંયા 47. હવે 47 આપણે 2 રીતે લખી શકીએ. એક, 40 વત્તા 7. અને બીજા 47 કેવી રીતે લખી શકાય?
50 ઓછા 3 બરાબર 50 ઓછા 3 લખાશે હવે તમે ધ્યાન રાખજો બેટા જો 40 કરવું હોય તો 10 10 વાળા 4 લેવા પડે તો આપણે એમ લખી શકીએ x x x અને x આ 40 થઈ ગયા બરાબર અને 7 માટે શું લખવાનું છે તો કે 7 માટે આપણે v લખતા હતા i અને i આ આપણે 7મા માટે લખતા હતા આ બંનેનો સરવાળો આપણે કરીએ તો આપણાથી શું લખી શકાય x x x x v i i આટલું મોટું લખીએ ત્યારે 47 લખાય ક્લિયર બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે બેટા કે તમે જ્યારે કોઈ પણ અંક દર્શાવો એની જમણી બાજુ બીજો અંક મૂકો તો એ ઉમેરાય અને ડાબી બાજુ મૂકો તો એ બાદ થાય સિમ્પલ તમને સમજાવું દાખલા તરીકે આ હું v લખું છું v એટલે 5 થયા હું જમણી બાજુ એટલે 1 ઉમેરાયો એટલે 5 ને 6 ની નિશાની છે બરાબર આને શું વંચાય અત્યારે 6 વંચાય 6 વંચાય બેટા 5 ની બાજુમાં એક લીટી મૂકી દે એટલે 6 વંચાય પણ હવે જ્યારે હું આની આગળ મૂકું તો બાદબાકી થાય 5 માંથી 1 બાદ કરવાનું તો 4 વંચાય આને શું વંચાય અત્યારે બેટા 4 વંચાય ટૂંકમાં તમે જે પણ અંક હોય એની ડાબી બાજુ લખો એટલે બાદ થાય અને જમણી બાજુ લખો તો ઉમેરાય ઓકે યાદ રહેશે તો હવે અહીંયા જોઈ લઈએ બેટા આજે 50 છે તો 50 ને આપણે શું કીધું હતું l કીધું હતું બરાબર છે એમાંથી 3 બાદ કરો 1 2 અને 3 બાદ કરવાના છે એટલે 3 કઈ બાજુ લખવાના ડાબી બાજુ કયું નાનું લાગે છે l ની ડાબી બાજુ આપણે 3 i લખ્યા તો કયું નાનું લાગે છે આ કે પછી આવું યા આયુ બીજું 2 નંબરનું બરાબર છે એટલે આ રીતે પણ દર્શાવાય આ ખોટું નથી બેટા પણ આ નાનું અને વ્યવસ્થિત છે એટલે 47 આપણે આ રીતથી દર્શાવીશું ક્લિયર ચલો હવે બીજી કોઈ આપણે સંખ્યા જોઈએ અને એને દર્શાવીએ દાખલા તરીકે મારે દર્શાવવા છે 62 ચલો નવી સંખ્યા લઈએ આપણે અને એને દર્શાવીએ 62 ચલો 62 કેવી રીતે દર્શાવાશે l 50 વેરી ગુડ વત્તા 10 વત્તા 2 વેરી ગુડ 50 ને આપણે કેવી રીતે દર્શાવીશું l 10 ને x અને 2 ને i 2 ઊભી લીટી બરાબર l x i i આપણે શું દર્શાવ્યું 62 બરાબર વચ્ચે ચલો આવી રીતે આપણને કોઈ પણ જે સંખ્યા આપે છે એ સંખ્યા આપણે જોઈ શકીએ છીએ બુકમાં જે બેટા આપેલું છે આપણે જોયું છે જોઈએ છે અત્યારે માઇક આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે
જોઈ લો બેટા, માઇક બંધ કર દો, માઇક બંધ કર દો બેટા. જો તમે જોઈ શકો i બરાબર 1 લખ્યું છે, v બરાબર 5, x બરાબર 10, l બરાબર 50, c બરાબર 100, d બરાબર 500 અને m બરાબર 1000. આટલા તમારે અંક ખાસ યાદ રાખવાના. બરાબર, આ તમારી બુક્સ માં આપેલા છે બેટા, પેજ નંબર 25. પેજ નંબર 25 ઉપર. બરાબર બેટા, તો આ 25 નંબરના પેજ પર તમને જે આપેલું છે એ તમારે ખાસ જોઈ લેવાનું. તો કોઈ પણ સંખ્યા તમારી જ્યારે બનાવવાની થાય તમે આનો ઉપયોગ કરીને બનાવી શકો. જોઈ લઈએ આપણે બીજી એક સંખ્યા અલગ અલગ. ચલો હવે આપણે સંખ્યા બનાવીએ છીએ. ચલો અહીંયા આપણે સંખ્યા બનાવીએ છીએ 200. ચલો 200 કેવી રીતે બનાવાય? સો વત્તા 100. 100 ને કેવી રીતે દર્શાવાય? M સી. તો તમે કેવી રીતે લખી શકો? સીસી. સીસી લખો એટલે શું થશે? 200 થશે. બરાબર બેટા? ઓકે. ચલો હવે મારે દર્શાવવા છે 344. ધ્યાન રાખજો બેટા, મારે કેટલા દર્શાવવા છે? 600. આપણી પાસે જે અંક છે એનો જ ઉપયોગ કરવાનો છે. ચલો 344 કેવી રીતે દર્શાવાય? તો 10 વેરી ગુડ +10 4 વેરી ગુડ. ચલો 100 માટે આપણે કઈ સંખ્યા છે? 100 માટે બેટા કઈ સંખ્યા છે? સી. ચલો સી 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 બરાબર. 3 વખત લખવાના. x કેટલી વખત લખવાના? x x x 4 વખત. બરાબર છે. અને 4 માટે કઈ સંખ્યા છે? i v. બરાબર. તો આ જે જવાબ થયો એ શાનો જવાબ છે? 344 નો. આવડશે બેટા? તો રોમન અંક જે લખવાના છે બેટા એ આ રીતે આપણે લખી શકીએ. બરાબર. હવે દાખલા તરીકે મારે દર્શાવવા છે 998. તો બે રીતે દર્શાવી શકું. પેલું 47 દર્શાવ્યા હતા ને આપણે, એવી રીતે બે રીતે દર્શાવી શકીએ. 900 + 98 અને 1000 - 2. પણ ધ્યાન રાખજો બેટા કે જ્યાં ઓછા આવે ત્યાં તમારે ડાબી બાજુ લખવાના છે. ડાબી બાજુ. બરાબર. 1000 માટે આપણે શું આપે તો -2 માટે એટલે આપણે શું લખ્યું હતું? 2 ઉભેલું અને m. આવી રીતે આપણે દર્શાવીએ છીએ. ક્લિયર? બચ્ચાઓ ખ્યાલ આવે છે? ઓકે બેટા. તો આ જે રોમન અંક છે રોમન અંક નો ઉપયોગ કરીને આપણે સંખ્યા દર્શાવી શકીએ. તમે કોઈ પણ સંખ્યા આવી રીતે બનાવી શકો.
બરાબર. તો એમાં જે સ્વાધ્યાયમાં જે દાખલા આવે છે બેટા એ તમારે લોકોએ ખાસ જોવાના છે અને એ પ્રમાણે કરવાના છે. જો અહીંયા તમને બેટા બીજું પણ આપેલું છે, આનો પણ તમે ફોટો લઈ શકો છો અને તમારી બુક્સમાં છે 25 નંબરના પેજ પર. ચલો 73 અને 92 નો બનાવો. જુઓ આ પ્રયત્ન કરો, લખ્યું છે ને જમણી બાજુ 73 અને 92 એ બંને નંબર લખીને બતાવો. ચલો અથવા બોલો મને કેવી રીતે લખી શકાય 73 અને 92. સર એક જ મિનિટ બેટા. બોલો બેટા. સર તમે બનાવો. હા તમે બનાવો. તમને હમણાં જે પેલો કોઠો બતાવ્યો એમાં 70 નું આપેલું જ છે, પછી તમારે 3 નું જ વિચારવાનું છે. જુઓ અહીંયા હા આમાં 70 નું લખેલું જ છે બેટા, 3 નું જ વિચાર તમારે. કરેલા બોલો બેટા કેટલી બધી વાર લાગી? હા સર આવી રીતે લખ્યું ચેક કરી લો. આપણને મારી બેન છે 70 માં લખ્યું આવું બેટા? હા સર ઓકે. તો હવે બીજી એક સંખ્યા આપણે જોઈએ. સર મારે પહેલા બીજો લખ્યો. ચલો 92 માં બોલો શું જવાબ આવ્યો, કેવી રીતે કર્યું? 92 વત્તા આઈ વેરી ગુડ. આપણો જવાબ સુપર. આવડશે બચ્ચાઓ? હા તો આજે રોમન અંક છે બેટા, એમાં આ બધી સંખ્યાઓ જો એની રીતે બનાવી છે 69 ને 98. બરાબર, અલગ અલગ સંખ્યાઓ બનાવી છે અને એની વાત કરે છે બેટા. આ ચેપ્ટર તમારું અહીંયા પહેલું પૂરું થાય છે. ચેપ્ટર તમારું બેટા પહેલું અહીંયા પૂરું થાય છે. તમારે એના દાખલા બધા ગણી નાખવાના છે અને મને ફોટો પાડીને ખાસ મોકલવાના છે. બરાબર, આપણે સેમ ટાઈમ પર આવતા અઠવાડિયે મળીએ. એ પહેલા પછી તમારા લોકોને ટેસ્ટ આવશે. બરાબર, અને ખાસ ધ્યાન રાખજો કે ટેસ્ટમાં સારું પરફોર્મન્સ કરવાનું છે. એના માટે તમારા લોકોએ દાખલા ખાસ ગણવાના છે.
તમને જે બે છેલ્લે ફોટોસ મેં પાડ્યા છે, ફોટોસ હું તમને બધા મોકલી આપું છું. એમાં 25 નંબરના પેજ ઉપર તમને જે આપ્યું છે 1, 5, 10, 50, 100, 500 અને 1000 એ કેવી રીતે તમે એ મોઢે કરવાનું અને એની અંદર 1 થી 100 કેવી રીતે દર્શાવવાના છે રોમનમાં એ પણ તમને આપેલું છે બેટા. એટલે આ બધાને ગણિત વંચાય નહીં, ગણિત ગણાય. બરાબર? એટલે તમારા લોકોએ ખાસ બેટા ગણવાનું છે. બીજું જે બચ્ચાઓ નથી જોઈન થતા બેટા એમને પણ સાથે જોડે બેસાડો. હરિનગરના બીજા બચ્ચાઓ જે છે બેટા છઠ્ઠામાં આપણે ત્યાં આવવાના છે એ લોકોના પાસે આઈડી ના હોય, જે પણ હોય છોકરો કે છોકરી જે પણ હોય, વિરાજ, જીગર અને વૈભવ એ બંને તમે લોકો બેસાડજો બેટા. બરાબર? અને રિંકલ તું પણ જે લોકોને નથી ફાવતું એ લોકોને બેસાડજે. બરાબર? ચલો હવે આપણે લાલ બટન જે છે બેટા તમારી સ્ક્રીન ઉપર આવશે, એને દબાવીને બહાર નીકળી જાઓ. સ્ક્રીન પર પ્રેસ, એમાં લાલ કલરનું બટન છે મૂકી દો બેટા બધા ફોન. ચલો બધા લાલ કલરનું બટન દબાવો. લાલ કલરનું બટન દબાઈને નીકળી જાય બેટા. વેરી ગુડ. ફરી જોઈન નથી થવાનું બેટા. રિંકલ, જીગર,